આજે સવારે જ્યારે જમનાબેન ઉઠ્યા ત્યારે દર વખતની જેમ તેમણે રસોડામાં જઈને ચા બનાવી. આ તેમની એક જૂની આદત હતી. દર સવારે તેઓ પોતાના અને પોતાના પતિ માટે ચા બનાવતા અને સાદ પાડતા કે આવી જાઓ, ચા બની ગઈ છે. પછી બાલ્કનીમાં બેસીને બેય જણા વાતો કરતા કરતા ચા પીતા. પરંતુ આજે ચા એક કપ જ બનાવી હતી. ચા લઈને જમનાબેન બાલ્કનીમાં આવી જ રહ્યા હતા કે તેમની નજર સામેની દિવાલ ઉપર ટાંગેલી પરસોત્તમભાઈની તસવીર ઉપર પડી. તો દિલમાં એક તીણો દુખાવો ઉપડ્યો. તસવીર ઉપર હાર ચડાવેલો હતો. તે હાર માનો કે 20 દિવસ પહેલા ઘટેલી એ ઘટનાનું મૌન પ્રતીક હતો, જેણે જમનાબેનને અંદરથી તોડીને રાખી દીધા હતા. જમનાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. એ આંસુઓમાં એટલું દર્દ છુપાયેલું હતું કે તે કોઈ સમજી શકે એમ હતું નહીં. તસવીર તરફ જોતા જોતા તેઓ બોલ્યા, કેટલો ખ્યાલ રાખતા હતા તમે મારી દરેક જરૂરિયાતનો. તો પછી કેમ અચાનક મને એકલી મૂકીને અનંત યાત્રા ઉપર ચાલ્યા ગયા? જમનાબેન સરકારી શાળામાંથી નિવૃત્ત થયેલા 63 વર્ષના મહિલા હતા. નોકરી દરમિયાન તેઓ વિચારતા હતા કે નિવૃત્તિ પછી પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે સુખની જિંદગી વિતાવશે. નિવૃત્ત થશે તો ફક્ત નોકરીમાંથી, જિંદગીમાંથી નહીં, જીવન જીવવાનો જુસ્સો એવો જ કાયમ રહેશે. પણ કોણ જાણતું હતું કે જિંદગી આગળ કેવા રંગ દેખાડવાની છે? ઉંમરના આ પડાવ ઉપર આવીને જમનાબેન સાવ એકલા રહી ગયા હતા. હવે આ ઉંમરે કોઈ સહારાની શોધમાં તેઓ શું કરતા? પોતાના જે દીકરાઓ પાસેથી ક્યારેક સહારાની આશા રાખી હતી, તેઓ તો ક્યારનાય પોતાના માતા પિતાને ભૂલીને બહુ દૂર જઈ રહ્યા હતા, પોતાની નવી દુનિયા વસાવવા. જમનાબેનના જીવનમાં અજીબ શૂન્ય અવકાશ હતો. એક એવું દર્દ જે માત્ર તેઓ પોતે જ અનુભવી શકતા હતા. ખુરશી ઉપર બેઠા બેઠા જમનાબેનને ઝોંકું આવી ગયું અને તેમને જૂની યાદોએ ઘેરી લીધા. આ મોટા ઘરમાં ક્યારેક એવો સમય હતો જ્યારે દરેક ખૂણો તેમના હરિયા ભર્યા પરિવારની ખુશીઓ અને હાસ્ય કિલ્લોલનો સાક્ષી હતો. પરસોત્તમભાઈ બહારથી ઘરે પાછા ફરતા ત્યારે દૂરથી જ જમનાબેનને સાદ પાડતા, અરે સુમિતની મમ્મી ક્યાં છે તું? એક ગ્લાસ પાણી લાવ ને. અને જમનાબેન રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવતા લાવતા હસતા હસતા કહેતા, આલો અમિતના પપ્પા. આ વાત ઉપર બંને ખડખડાટ હસી પડતા. જમનાબેન પોતાના નાના દીકરા સુમિતને વધારે વહાલ કરતા હતા, તેથી તેઓ સુમિતની મમ્મી કહેતા હતા અને પરસોત્તમભાઈને પોતાના મોટા દીકરા અમિત તરફ વધારે લગાવ હતો, તેથી જમનાબેન તેમને અમિતના પપ્પા કહીને બોલાવતા હતા. જોકે સચ્ચાઈ તો એ હતી કે માતા પિતાનો જીવ પોતાના દીકરાઓમાં વસતો હતો. બસ તેમને તો એકબીજાને આ રીતે સંબંધીઓને ચીડવવામાં મજા આવતી હતી અને ધીમે ધીમે આમ જ તેમની આદત બની ગઈ. તેમના બંને દીકરા અમિત અને સુમિતમાં માત્ર 3 વર્ષનો તફાવત હતો. પોતાના દીકરાઓને તેમણે સારામાં સારું શિક્ષણ આપ્યું, સારું પોષણ પોષણ આપ્યું. હવે બસ એક જ કર્તવ્ય નિભાવવાનું બાકી હતું, તેમના માટે સારી કારકિર્દીની પસંદગી કરવી અને તેમના ઘર વસાવવા. પરસોત્તમભાઈ ઈચ્છતા હતા કે તેમનો મોટો દીકરો તેમનો કારોબાર સંભાળે, પરંતુ અમિતને તેમના કારોબારમાં જરાય રસ નહોતો. તે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતો હતો, એક એવી નોકરી જે તેના સારા ભવિષ્ય અને સફળ જીવનની ગેરંટી બને. તે જિંદગીમાં પ્રગતિ હાંસિલ કરવા ઈચ્છતો હતો, આગળ વધવા ઈચ્છતો હતો અને એક દિવસ તેણે પોતાના પિતાને પોતાની આ ઈચ્છા જણાવી પણ દીધી. આ સાંભળતા જ પરસોત્તમભાઈ પરેશાન થઈ ગયા. પરંતુ દીકરા તો પછી આપણી દુકાન કોણ સંભાળશે? મેં તો વિચાર્યું કે દીકરાઓ મોટા થશે તો તેમના દમ ઉપર આપણો વેપાર પ્રગતિ કરશે, અને દીકરા નોકરી જ હોય છે. નોકરી કરીને તું માત્ર થોડા હજાર રૂપિયા કમાઈશ, જ્યારે આપણો વેપાર વધારીશું તો આપણે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. પરંતુ પિતાજી, જો આ જ બધું કરવાનું હતું તો તમે અમને આટલું ભણાવવા ગણાવવાની શું જરૂર હતી? અને જ્યાં સુધી દુકાન સંભાળવાની વાત છે તો એ કામ તો કોઈ અભણ પણ કરી શકે છે. મેં તો નક્કી કરી લીધું છે, હવે વિદેશ જઈને ત્યાં સારી નોકરી મેળવીને ત્યાં જ સેટલ થઈ જઈશ. પરસોત્તમભાઈએ સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું, મારી વાત સમજવાનો પ્રયત્ન કર દીકરા. ભણતર એટલા માટે કરાવવામાં આવે છે જેથી માણસ કોઈ કામેની સલીકાથી અને સમજદારીથી કરી શકે. નવી ટેકનિક અને અનુભવથી જિંદગી વધુ સારી બનાવી શકાય. પોતાનો વેપાર સંભાળવો
એ અભણ લોકોનું કામ નથી હોતું, અને ના તો ભણતર ફક્ત નોકરી કરવા માટે હોય છે. દોડધામ કરવા માટે આપણી પાસે વર્કર્સ છે. હું તો તને બસ બધો હિસાબ કિતાબ સંભળાવવાનું કહી રહ્યો છું. અને દીકરા, જો આ વેપાર પસંદ ન હોય તો બેશક કોઈ બીજો બિઝનેસ શરૂ કરી લે. અને જો બિઝનેસ નથી કરવો તો નોકરી કરવા સામે પણ મને કાંઈ વાંધો નથી, પરંતુ ઓછામાં ઓછું પોતાના દેશમાં તો રહે, પોતાના માતા પિતાની આંખોની સામે. પરંતુ અમિત ન માન્યો. તો તેના નાના ભાઈ સુમિતે કહ્યું, આ તું કેવી વાતો કરી રહ્યો છે ભાઈ? જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, આપણને પાળી પોસીને મોટા કરવામાં પોતાની જિંદગી લગાવી દીધી, તું તેમને છોડીને જવાની વાત કરે છે? પરંતુ અમિતે ઉલટાનું તેની વાતનું મજાક ઉડાવતા કહ્યું, તને તો મમ્મી પપ્પાની આંગળી પકડીને ચાલવાની આદત છે. તારા જેવા લોકો જિંદગીમાં ક્યારેય સફળ ન થઈ શકે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને તું ત્યાં જ કૂવાનો દેડકો બનીને રહેવા માંગે છે. પણ હું તારા જેવો નથી જે માતા પિતાના પાલવથી બંધાયેલો રહું. અમિત કોઈની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. તેથી માતા પિતાએ પણ મૌન રહેવું જ યોગ્ય સમજ્યું. ઘણા પ્રયત્નો પછી આખરે અમિતે વિઝા મેળવી લીધા અને એક દિવસ પ્લેનમાં બેસીને અમેરિકા ચાલ્યો ગયો. ડોલરની ઝાકળઝાળમાં તેને તો વૃદ્ધ થતા પોતાના માતા પિતા દેખાઈ રહ્યા હતા, અને ના તો પોતાની જિંદગીનો અહેસાસ થઈ રહ્યો હતો. દીકરાની આ રીતે ચાલ્યા જવાથી જમનાબેનને બહુ દુઃખ થયું. તો પરસોત્તમભાઈ સમજાવતા બોલ્યા, કાંઈ વાંધો નહીં જમના, આજની નવી પેઢી કદાચ પોતાના હિસાબે જીવવા માંગે છે. તો જમનાબેને કહ્યું, પરંતુ માતા પિતા તો પોતાના સંતાન માટે પોતાની બધી ફરજો અદા કરે છે, જીવ રેડીને મહેનત કરે છે, પોતાની જિંદગીની દરેક ક્ષણ પોતાના બાળકોના ફ્યુચરના વિચારમાં વિતાવી દે છે. સંતાનના જન્મથી લઈને તેના યુવાન થવા સુધી તેઓ તેની દરેક જરૂરિયાત અને ઈચ્છાનો ખ્યાલ રાખે છે. તો પછી કેમ સંતાન પોતાના ભવિષ્ય અને મનગમતી જિંદગી સિવાય બીજું કાંઈ વિચારી શકતું નથી? કહેતા કહેતા જમનાબેનનો અવાજ રૂંધાઈ ગયો. તો પરસોત્તમભાઈ બોલ્યા, ચિંતા ન કર જમના, અમિતને જેમ જીવવું એમ જીવા દે. આપણી પાસે આપણો નાનો દીકરો સુમિત છે ને. સુમિત બાળપણથી જ થોડો શરમાળ સ્વભાવનો હતો. પોતાના મોટા ભાઈ અમિતથી તદ્દન વિપરીત. તેને હજુ સુધી પોતાના માતા પિતાની આંગળી પકડીને ચાલવાની આદત હતી. મોટા દીકરા અમિતના ચાલ્યા ગયા પછી પરસોત્તમભાઈ હવે તેમનાથી જ આશાઓ હતી. ઓછામાં ઓછું તે અમિતની જેમ સ્વાર્થી તો નહોતો. પોતાના મોટા ભાઈના વિદેશ ગયા પછી સુમિતે પોતાના માતા પિતાનો હાથ પકડીને કહ્યું હતું કે પોતાના માતા પિતાને છોડવાના બદલામાં જો કોઈ મને આખી દુનિયાની દોલત પણ આપી દે ને, તો પણ હું તમને છોડીને નહીં જઉં. પરંતુ સૌમ્યા કદાચ આખા જમાનાની દોલત કરતાં પણ વધુ મનમોહક લાગી તેને. જ્યારે તે તેને મળ્યો ત્યારે તેના રૂપની છાળમાં કંઈક એવો ફસાયો કે પોતાના માતા પિતાને જ ભૂલી ગયો. સૌમ્યા પણ એક એવા જ છોકરાની શોધમાં હતી જેની પોતાની કોઈ વિચારસરણી જ ન હોય, જેને તે પોતાની આંગળીઓ ઉપર નચાવી શકે, પોતાની મરજી મુજબ ઢાળી શકે. તેના માટે એક પરફેક્ટ હસબન્ડ મટીરિયલ હતો. તેનું માનવું હતું કે જો પતિ આમાં આ મિલાવનારો હોય તો પત્ની વધારે ખુશ રહે છે. સૌમ્યા અમીર અને મોડર્ન પરિવારથી સંબંધ ધરાવતી હતી. 2 ભાઈઓની એકમાત્ર બહેન હતી અને પિતાની એકની એક જ દીકરી હતી. તેના બાળપણમાં તેની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું. પિતાનો કરોડોનો બિઝનેસ હતો. ઘણા શહેરોમાં તેમના બિઝનેસની શાખાઓ ફેલાયેલી હતી. તેની સરખામણીમાં સુમિતના પિતાનો કારોબાર કંઈ જ નહોતો. કોલેજના મોટા ભાગના છોકરાઓ સૌમ્યા ઉપર ફિદા હતા. એવામાં સુમિતને તો લાગતું હતું કે જાણે સૌમ્યાએ તેની પસંદ કરેલ તેના ઉપર કોઈ ઉપકાર કર્યો હોય. રોજની જેમ કોલેજની કેન્ટીનમાં બેસીને કોલ્ડ ડ્રિંક્સ પીતી વખતે સૌમ્યાએ કહ્યું, સુમિત, તમે તમારા માતા પિતાને અમારા ઘરે ક્યારે મોકલો છો? મારા પપ્પા તમારા ઘરના લોકોને મળવા માંગે છે. તો સુમિતે કહ્યું, પણ તારા પપ્પા અમારા લોકોને કેમ મળવા માંગે છે? શું મુજને મળીને તેમને ખુશી નથી થઈ? અરે સુમિત, તું પણ બિલકુલ મૂર્ખ છે. જો તેમને તને મળીને ખુશી ન થઈ હોત તો તારા માતા પિતાને મળવા કેમ કહેત? તે આપણા લગ્નની વાત કરવા માંગે છે, અને લગ્નની બાબતો તો ઘરના વડીલો જ નક્કી કરે ને. તું એક કામ કર, આ રવિવારે મમ્મી પપ્પાને અમારા ઘરે મોકલી દે છે.
તે પછી મારા પપ્પા આઉટ ઓફ ઇન્ડિયા ચાલ્યા જશે અને હું ઈચ્છું છું કે તે પહેલાં જ આપણા લગ્નની તારીખ ફાઇનલ થઈ જાય, નહીં તો ન જાણે કેટલા મહિનાઓ માટે વાત ટળી જશે. તો સુમિતે થોડા ખચકાટ સાથે કહ્યું, પરંતુ સૌમ્યા, મેં તો હજુ સુધી મારા માતા પિતા સાથે આપણા વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. અરે તો જણાવી દે ને તેમને મારા વિશે. શું હું કોઈનાથી ઓછી છું કે તું મારા વિશે જણાવતા પણ ડરે છે? નારાજ થતાં સૌમ્યાએ કહ્યું, અરે સૌમ્યા, એવું મેં ક્યારે કહ્યું? બસ મને વાત કરવામાં થોડો સંકોચ થાય છે. વિચારું છું કે પોતાના જ લગ્નની વાત હું જાતે કેવી રીતે કરું. તો સૌમ્યા ગુસ્સાથી બોલી, મને એક વાત જણાવ, શું તારા માતા પિતા તને બાળક સમજે છે કે તું પોતે જ પોતાને નાનું બાળક માનીને બેઠો છે? તું કહે તો હું જાતે જ તેમને મળીને વાત કરી લઉં. આના ઉપર સુમિતે કહ્યું, અરે ના ના સૌમ્યા, એવું તો બિલકુલ ન કરતી, નહીં તો મારા પિતાજી કાંઈ પણ વિચાર્યા સમજ્યા વગર જ સંબંધની ના પાડી દેશે. તો સૌમ્યા આશ્ચર્યથી બોલી, અરે આટલી અમથી વાત પર સંબંધની ના કેમ પાડી દેશે? શું તમારા પરિવારમાં છોકરીઓને બોલાવવાનો કોઈ અધિકાર નથી હોતો? શું તેમની પોતાની કોઈ રાય કે મરજી નથી હોતી? સૌમ્યાની વાત સાંભળીને સુમિત ગભરાઈ ગયો. તેને સમજાતું નહોતું કે તેને કેવી રીતે સમજાવે. અરે એવું નથી સૌમ્યા, પરંતુ અમારા પરિવારમાં એવી છોકરીઓને પણ પસંદ કરવામાં નથી આવતી જે થનારા સાસરે જઈને પોતાને જ પોતાના સંબંધની વાત કરે. લગ્ન પ્રસંગની વાત જરા સલીકા અને રીત રિવાજથી થવા જોઈએ. અચ્છા, તો તારો કહેવાનો મતલબ એ છે કે તારા પરિવારવાળા જૂના વિચારોની દુનિયામાં વસેલા છે, એવા લોકો છે? અરે એવું નથી સૌમ્યા, તેઓ એટલા પણ જૂના વિચારોના નથી કે પોતાના દીકરાની પસંદગીનો ખ્યાલ ન રાખે. તેઓ મને બહુ પ્રેમ કરે છે. જો સુમિત, લગ્ન પહેલાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય તો સારું છે. હું આવા ગુંગનામણ ભણ્યા વાતાવરણમાં ક્યારેય ન રહી શકું. આ વાત સાંભળીને સુમિત હેરાન રહી ગયો. તે કોઈ પણ કિંમતે સૌમ્યાને ખોવા માંગતો નહોતો. ગુંગનામણ ભણ્યા વાતાવરણમાંથી તારો શું મતલબ છે સૌમ્યા? તને ખબર છે સુમિત, હું બહુ મુક્ત વિચારોની મોડર્ન છોકરી છું. મારા પપ્પા પણ આધુનિક વિચારો ધરાવે છે. તેમણે ક્યારેય મારા ઉપર કોઈ બંધન નથી રાખ્યું. મારા ભાઈઓ પણ પોતાની મરજીના માલિક છે. ત્યાં સુધી કે મારા પપ્પા પણ ક્લબ જાય છે, મિત્રો સાથે ડ્રિંક કરે છે. આટલા ખુલ્લા વાતાવરણમાંથી નીકળીને હું તારા એ જૂના વિચારોવાળા ઘરના લોકો સાથે તે ગુંગનામણ ભર્યા વાતાવરણમાં કેવી રીતે એડજસ્ટ કરું? અને તું પણ મને જાણે છે ને, મારું ત્યાં બિલકુલ ગુજારો નહીં થાય હો. અરે આ તું શું કહી રહી છે સૌમ્યા? તું જાણે છે ને હું તારા વિના નથી રહી શકતો, અને તું લગ્ન કરવાની ના પાડી રહી છે. અરે ના સુમિત, હું તારી સાથે લગ્ન કરવાની ના નથી પાડી રહી, પરંતુ તારા માતા પિતા સાથે રહેવાની ના પાડી રહી છું. હું તો એ કહેવા માંગુ છું કે લગ્ન પછી તું અમારી સાથે રહે. સુમિત પરેશાન થઈ ગયો અને બોલ્યો, ના સૌમ્યા, પોતાના માતા પિતાને છોડીને હું કેવી રીતે? સુમિત, તું આવા નાટક કેમ કરે છે? જાણે તારા માતા પિતા કોઈ નાના છોકરા હોય જે તારા વિના ન રહી શકે. જ્યારે તારો મોટો ભાઈ તેમને છોડીને જઈ શકે છે, તો તારા જવાથી કયો આપ તૂટી પડવાનો છે? એમ પણ પપ્પાએ નક્કી કરી લીધું છે કે તેઓ પોતાની કંપનીની અમેરિકાવાળી બ્રાન્ચ તારા હવાલે કરી દેશે. પછી આપણે ત્યાં જ શિફ્ટ થઈ જઈશું. અરે પરંતુ સૌમ્યા જ, પોતાના માતા પિતા પ્રત્યે પણ મારી જવાબદારી છે. હું વિદેશ ચાલ્યો જઈશ તો એ બિચારા અહીં સાવ એકલા થઈ જશે. અરે એકલા કેમ થઈ જશે? શું તેમની અહીં કોઈ સગા સંબંધો નથી? બધાને મળતા ઝૂલતા રહેશે. એમ પણ જ્યારે બાળકો મોટા થઈ જાય ત્યારે માતા પિતા તેમને પોતાના પાલવથી બાંધી ન રાખે. તેમને પોતાની મરજી મુજબ જીવવા દેવા જોઈએ. સૌમ્યા પોતાની વાતોથી સુમિતને વિશ્વાસમાં લઈ લીધો. હવે સુમિતને પણ લાગવા માંડ્યું હતું કે સૌમ્યા જે કહી રહી છે તેમાં કાંઈ ખોટું નથી. રાત્રે જ્યારે સુમિત ઘરે પહોંચ્યો ત્યારે તેણે હિંમત ભેગી કરીને પોતાના માતા પિતાને સૌમ્યા વિશે જણાવી દીધું અને સાથે સાથે બાકીની બધી વાતો પણ કહી દીધી. જમનાબેન અને પરસોત્તમભાઈ સુમિતના મોઢેથી આ બધું સાંભળીને જાણે સ્તબ્ધ થઈ ગયા. પોતાના નાના દીકરા સુમિત પાસેથી તો તેમને આવી આશા બિલકુલ નહોતી. પિતાએ થાકેલા અવાજે કહ્યું, તું શું ઈચ્છે છે સુમિત દીકરા? શું તું પણ અમને છોડીને જવા માંગે છે? તો સુમિતે માથું નમાવીને ધીમેથી કહ્યું, હા પિતાજી, હું સૌમ્યા સાથે અમેરિકા જઈને તેના પપ્પાનો બિઝનેસ સંભળાવવા માંગુ છું.
પછી ઊંડો શ્વાસ લેતા પરસોત્તમભાઈએ કહ્યું, તું જઈ શકે છે સુમિત. અરે આ તમે શું કહી રહ્યા છો? જમનાબેને ભરેલી આંખે તેમની સામે જોતા કહ્યું. તો પરસોત્તમભાઈ રૂંધાયેલા ગળે બોલ્યા, બરાબર તો છે. પક્ષીના બચ્ચા પણ જ્યારે મોટા થઈ જાય ત્યારે માળામાં રહેવાનું પસંદ નથી કરતા. તેઓ તો બસ પોતાની આઝાદીની ઉડાન ભરવા માંગે છે. માળામાં તો તેઓ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી પોતાને લાયક ઉડવા નથી બની જતા. આપણું બાળક મોટું થઈ ગયું છે હવે, કહીને તેઓ તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. આ સાંભળીને સુમિતની ખુશીનો પાર ન રહ્યો. તેણે ફોન કરીને સૌમ્યાને બધી વાત જણાવી દીધી અને ગણતરીના દિવસોમાં જ સૌમ્યા સાથે લગ્ન કરી લીધા. સુમિતની દુલ્હન બનીને સૌમ્યા પોતાના સાસરે તો આવી, પરંતુ માત્ર એક રસમ નિભાવવા પૂરતી. તે પછી તે પોતાના પિયર પાછી ચાલી ગઈ અને એકલી નહીં, સુમિતને પણ સાથે લઈ ગઈ. દિવસો આમ જ વીતવા લાગ્યા. હવે પરસોત્તમભાઈ તબિયત દિવસે ને દિવસે ખરાબ રહેવા લાગી હતી. એકલા દુકાનનું કામ સંભાળવું તેમના બસની વાત રહી નહોતી. તેથી તેમણે પોતાની દુકાન વેચી દીધી. થોડા દિવસો પછી સુમિત પણ પોતાની પત્ની અને સાસરી પક્ષના લોકો સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયો. જમનાબેન અને પરસોત્તમભાઈ આખરી ઈચ્છા પણ તૂટી ચૂકી હતી. પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને તેમણે દીકરાઓના વિયોગને સહન કરી લીધો હતો, અથવા કદાચ સહન કરવાનો દેખાવ કરી રહ્યા હતા. દિલમાં છુપાયેલું દુઃખ તેમને અંદરને અંદર જ કોરી ખાતું હતું. જે ઘરમાં ક્યારેય હસી ખુશી અને ચહલ પહલ હતી, હવે ત્યાં સન્નાટો છવાયેલો હતો. ઘરના મોટા મોટા ઓરડા, લાંબી પહોળી પરસાળ, સુંદર બારીઓ અને ઝરૂખાઓ હવે જાણે ખાવા દોડતા હતા. ઘરની રોનક તો ત્યાં રહેતા લોકોથી હોય છે, નહીંતર ઈંટ પથ્થરના મકાન પણ ખંડેર જેવા લાગવા માંડે છે. તેઓ વારંવાર પોતાની આંખે ભીની કરી બેસતા. જોકે તેમની પૂરી કોશિશ રહેતી હતી કે પોતાના દીકરાઓની યાદોથી પોતાને દૂર રાખે, કારણ કે એવું કરવાથી દુઃખ સિવાય તેમને કાંઈ મળવાનું નહોતું. પરંતુ આદતો જ્યારે પાકી થઈ જાય છે ત્યારે તેમને છોડવી પણ સરળ નથી હોતી. જમનાબેન મોટાભાગે પોતાને ઘરના કામોમાં વ્યસ્ત રાખતા અને પરસોત્તમભાઈ આખો દિવસ બેઠા બેઠા છાપું ઘણીવાર વાંચતા રહેતા. વચ્ચે વચ્ચે જમનાબેનને દિવસભરના સમાચાર પણ સંભળાવતા રહેતા. બંને પતિ પત્ની એકબીજાના સહારે દિવસો વિતાવવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે આંગણામાં બેસીને પરસોત્તમભાઈ કૂણો તડકો શેકતા શેકતા છાપું વાંચી રહ્યા હતા અને જમનાબેન રસોડામાં શાક બનાવી રહ્યા હતા, ત્યારે જમનાબેને રસોડાની બારીમાંથી અવાજ દીધો, શું વાત છે જી, આજે કોઈ સમાચાર નથી તમારી પાસે સંભળાવવા માટે? પરંતુ પરસોત્તમભાઈએ કાંઈ જવાબ ન આપ્યો. પોતાને છાપું વાંચવામાં વ્યસ્ત રાખ્યા. થોડીવાર વધુ વીતી ગઈ, પણ પરસોત્તમભાઈએ કોઈ સમાચાર ન સંભળાવ્યા. જમનાબેનને તેમનું આ વર્તન કાંઈક અજીબ લાગ્યું. એટલું તો તેઓ રસોડામાંથી નીકળીને બહાર આવ્યા. તેમણે જોયું તો છાપું નીચે પડેલું હતું અને પરસોત્તમભાઈ ખુરશી ઉપર ગરદન ટેકવીને આકાશ તરફ જોઈ રહ્યા હતા. જમનાબેનને થોડી નવાઈ લાગી. પાસે જઈને જેવા જ તેમણે તેમને હલાવ્યા ડુલાવ્યા કે પરસોત્તમભાઈની ગરદન એક તરફ ઢળી પડી. તેમનું શરીર બેચાન થઈ ચૂક્યું હતું. આ જોતા જ જમનાબેનના ગળામાંથી એક હૃદયદ્વારક ચીસ નીકળી ગઈ અને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા. થોડી જ વારમાં બધા પાડોશીઓ અને સગા સંબંધીઓ ભેગા થઈ ગયા. પરસોત્તમભાઈના દીકરાઓને ફોન લગાડવામાં આવ્યો અને તેમના પિતાના અવસાન વિશે જાણ કરવામાં આવી. બંને દીકરાઓએ ફોન ઉપર જ પોતાના પિતાના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો, પરંતુ સાથે સાથે એ પણ કહી દીધું કે અત્યારે તેમને આવવાની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી. તેથી તેમના પિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર તેમના વિના જ કરાવી દેવામાં આવે. દીકરાઓ તો તેમને ક્યારનાય ભૂલી બેઠા હતા. પિતાના ચાલ્યા ગયા પછી જમનાબેન જાણે તૂટીને વિખરાઈ ગયા. ઉપરથી આસપાસ બેઠેલા સગા સંબંધીઓની વાતો તેમના મગજ ઉપર હથોડાની જેમ વરસી રહી હતી. સગા વાલામાંથી એક મહિલાએ કહ્યું, માતા પિતા દિવસ રાત એક કરીને પોતાના બાળકને ઉછેરે છે. દરેક કષ્ટ પોતે સહન કરી લે છે, પણ પોતાના બાળકો ઉપર કોઈ આંચ આવવા દેતા નથી. અને બાળકો જ્યારે મોટા થઈ જાય છે ત્યારે પોતાના માતા પિતાને જ ભૂલી બેસે છે, જેમને ગડપણનો સહારો માનવામાં આવે છે. તેઓ જ ગડપણમાં નજર નથી આવતા. તેમને તો પોતાની પત્ની અને બાળકોમાં જ પોતાની દુનિયા દેખાય છે. ત્યાં જ પાસે બેઠેલી એક બીજી મહિલા બોલી,
આજે તો બાળકો માટે બધું એવું ને એવું જ છે. સંબંધોનું સ્થાન પણ પૈસાએ લઈ લીધું છે. મર્યાદાની દિવાલ તૂટે તો ભલે તૂટે. આસપાસની અન્ય મહિલાઓ પણ તેમની આમાં મિલાવી રહી હતી. આ બધાની વચ્ચે ગુમસુમ બેઠેલા જમનાબેન બસ ચૂપચાપ શૂન્યમાં તાકી રહ્યા હતા. ખેર, દિવસો વીતવાની સાથે બધા સગા સંબંધીઓ પણ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને એકલા રહી ગયા જમનાબેન, જે હજુ સુધી આ સદમામાંથી બહાર આવી શક્યા નહોતા. આ વાતને 20 દિવસ વીતી ચૂક્યા હતા. પોતાના પતિ પરસોત્તમભાઈ આરામ ખુરશી ઉપર બેસીને જમનાબેન જ્યારે ચા પીવા બેઠા ત્યારે પતિને યાદ કરીને ફરીથી આંસુ વહી નીકળ્યા. ઘણીવાર સુધી જમનાબેન ત્યાં જ બેસી રહ્યા. બપોરના 2 વાગવા આવ્યા હતા, પણ હજુ સુધી તેમણે નાસ્તો કર્યો નહોતો. ચા પણ એમની એમ જ પડી હતી. ત્યાં જ દરવાજાની બેલ વાગી. જમનાબેને પોતાની અસ્તવ્યસ્ત હાલત સરખી કરી અને ઉઠીને આંસુ લૂછતા લૂછતા દરવાજા સુધી પહોંચ્યા. જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે તેમની બહેનપણી રેખા તેમની સામે આવીને ઊભી હતી. રેખા જમનાબેનના બાળપણની સહેલી હતી. બંનેને એકબીજા પ્રત્યે બહુ લગાવ હતો. પોતાની સહેલીને સામે જોઈને જમનાબેનના દિલની અંદર દબાયેલી અસીમ પીડા છલકાઈ ગઈ અને તેઓ તેના ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જોને રેખા, ક્યાં ચાલ્યા ગયા મને એકલી છોડીને? જમનાબેને કહ્યું. પોતાની સહેલીને આવી હાલતમાં જોઈને રેખાજીની આંખો પણ ભીની થઈ ગઈ. અરે જમના, મને તો આજે જ આ બધા વિશે ખબર પડી. તારી સામે રહેતા મિસિસ શર્મા મને બજારમાં મળ્યા તો તેમણે મને આ સમાચાર આપ્યા. સાંભળીને મારાથી રહેવાયું નહીં, એટલે હું તરત જ તને મળવા માટે અહીં આવી ગઈ. થોડીવાર વાતચીત કર્યા પછી જમનાબેન ચા બનાવવા માટે ઊભા થયા. ત્યાં જ અચાનક નબળાઈને કારણે ચક્કર ખાઈને પડવા લાગ્યા. રેખાજીએ તેમને તરત જ સંભાળી લીધા. અરે જમના, તારી તબિયત ઠીક નથી, હું ડૉક્ટરને બોલાવું છું, રેખાજીએ કહ્યું. તો જમનાબેન બોલ્યા, ના રેખા, મારી તબિયતને કાંઈ નથી થયું. એ તો ખાવાનું નથી ખાધું એટલે કદાચ નબળાઈને કારણે. શું તું અત્યાર સુધી ભૂખી છે? રેખાજી જલ્દીથી રસોડામાં ગયા અને પોતાની સહેલી માટે જમવાનું બનાવવા લાગ્યા. પછી રેખાજી બોલ્યા, જો જમના, આંસુ વહાથી કંઈ નહીં થાય, હિંમત રાખ. તારી આવી હાલત જોઈને તો તારા પતિને પણ શાંતિ નહીં મળે. તો જમનાબેને કહ્યું, કેવી રીતે હિંમત રાખું રેખા? બંને દીકરાઓ તો પહેલાં જ આપણને છોડીને વિદેશ ચાલ્યા ગયા હતા અને હવે પતિ પણ સાથ છોડી ગયા. ઉંમરના આ પડા ઉપર આવીને આટલા મોટા સુમસામ ઘરમાં એક એક ક્ષણ સદીઓ જેવી વીતી રહી છે. આ રીતે જીવવું એ પણ કાંઈ જીવવું છે? હવે તો શ્વાસ લેવામાં પણ મુશ્કેલ થવા લાગ્યો છે. કહેતા કહેતા જમનાબેન ફરીથી ડસકા ભરવા લાગ્યા. તો રેખા બોલી, જમના, મુશ્કેલીઓ પણ સરળ થઈ જાય છે. જો સંકલ્પમાં શક્તિ હોય, અપેક્ષાઓને તિલાંજલિ આપી દો અને પોતાના દમ ઉપર જીવો. ભૂતકાળ અને ભવિષ્યના વિચારો માણસને બોજારૂપ બનાવી દે છે. તેથી માત્ર વર્તમાનનો સદુપયોગ કરો અને બધી ચિંતા ભગવાન ઉપર છોડી દો. હવે મને જ જોઈ લો ને, પતિ 15 વર્ષ પહેલાં ભગવાનને વાલા થઈ ગયા. નોકરી કરીને બહુ મુશ્કેલીથી એકના એક દીકરાને પાળી પોષીને મોટો કર્યો. ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા. વિચાર્યું હતું કે આખી જિંદગી તો કામના બોજ નીચે દબાયેલી રહી, હવે થોડો આરામ મળશે, ઘર આંગણાની રોનક વધી જશે. આરામથી ઘરમાં બેસીને પૌત્ર પૌતરીઓને રમાડીશ, તેમને સારા સંસ્કાર આપીશ. પરંતુ બધા અરમાનો એક પળમાં ધૂળમાં મળી ગયા. જ્યારે વહુએ સાફ સાફ કહી દીધું કે તેનો મારી સાથે ગુજારો નથી અને તેના કહેવા ઉપર મારા દીકરાએ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો. પોતાનું અલગ ઘર બનાવીને એકનો એક દીકરો અને વહુ મને એકલા છોડીને ચાલ્યા ગયા. પરંતુ મેં હિંમત ન હારી અને ન તો પોતાને તૂટવા દીધી. ઘરે રહીને બાળકોને ટ્યુશન આપું છું. 4 પૈસા આવવાની સાથે સાથે સમય પણ સારો વીતી જાય છે અને મન પણ પરોવાયેલું રહે છે. રેખાની વાતો સાંભળીને જમનાબેનને બહુ નવાઈ લાગી. ખરેખર તેની હિંમત દાદ આપી લે એવી હતી. તેને જોઈને જમનાબેનને અહેસાસ થઈ રહ્યો હતો કે માણસની ઉંમર નહીં પણ તેનો ઉત્સાહ તેના હિંમતને માયને રાખે છે. સારું જમના, હવે હું નીકળું, કાલે ફરી મળવા આવીશ. કહેતા કહેતા રેખાજી પોતાના ઘરે ચાલ્યા ગયા. પોતાની સહેલીની વાતો જમનાબેનના દિલ ઉપર વારંવાર ચોટ કરવા લાગી. ઘણીવાર સુધી તેઓ આ જ બાબતે વિચારતા રહ્યા. બીજા દિવસે સૂરજ ઉગવાની સાથે જ જમનાબેન જાગ્યા
તો જોયું કે સૂરજની લાલીમાં બારીઓમાંથી ડોકિયું કરી રહી હતી. તેમને એવું લાગ્યું કે જાણે તે તેમની સાથે મિત્રતા નિભાવવા આવ્યો હોય. ભૂતકાળની વાતો ભૂલીને આજે જમનાબેન જીવનમાં આગળ વધવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા. ત્યાં અમેરિકામાં સુમિત પોતાના શાળા સાથે સસરાનો કારોબાર સંભાળી રહ્યો હતો. જો કે સૌમ્યાના ભાઈઓને પોતાને જીજાની હાજરી કંઈ ખાસ પસંદ નહોતી, કારણ કે તેના આવ્યા પછી તેમની અહેમિયત થોડી ઓછી થઈ ગઈ હતી અને ઉપરથી તેમના કારોબારમાં વધુ એક ભાગીદારી વધી ગઈ હતી. પરંતુ પોતાના પિતાથી ડરથી તેઓ તેને કાંઈ કહી શકતા નહોતા. તેને જોઈને તેઓ મનમાં ને મનમાં બળતા રહેતા. ધીમે ધીમે સમય વીતતો ગયો. સુમિતને પણ પોતાના શાળાઓના વર્તનમાં બદલાવ દેખાઈ રહ્યો હતો, પરંતુ બધું જ જાણવા સમજવા છતાં તે અજાણ બનવાનો ઢોંગ કરતો રહ્યો. બીજી તરફ વિદેશ પહોંચીને સૌમ્યાને તો જાણે પાંખો આવી ગઈ હતી. તે પોતાનો આખો સમય બ્યુટી પાર્લર્સમાં, પાર્ટીઓમાં કે શોપિંગ કરવામાં વિતાવવા લાગી અને દિલ ખોલીને પૈસા ઉડાડવા લાગી. એક દિવસ સૌમ્યાના પપ્પા દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક તેમની કારનો અકસ્માત થયો અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. સૌમ્યાના બંને ભાઈઓની આંખોમાં સુમિત પહેલાંથી જ ખૂંચી રહ્યો હતો. તેમને પોતાની બહેન અને બનેવીનું સાથે રહેવું પણ પસંદ નહોતું. તેથી તેમણે પિતાના મરતા જ પોતાની બહેનનો હિસ્સો અલગ કરી દીધો અને બહેન બનેવીને દૂધમાંથી માખી કાઢે એમ બહાર ફેંકી દીધા અને એ પણ કહી દીધું કે હવે આ ઘર તેમણે છોડવું પડશે અને પોતાનું અલગ ઘર બનાવીને ત્યાં રહેવું પડશે. સૌમ્યાનું તેમની આગળ કાંઈ ન ચાલ્યું અને સીધો સાધો સુમિત તેની સામે કાંઈ બોલી ન શક્યો. સૌમ્યાએ તો બાળપણથી જ એસો આરામ જોયો હતો. માતા પિતાએ છીવતે છીત જમાનાની ગરમ હવા પણ તેને લાગવા દીધી નહોતી. મહેનત કરવાનું તો તેને આવડતું નહોતું. તે તો બસ એવું જ ઈચ્છતી હતી કે તેની પાસે એટલા પૈસા હોય કે જે વસ્તુ ઉપર હાથ મૂકે તેને તે મળી જાય. પરંતુ પિતાના મૃત્યુ પછી તેની બંને ભાભીઓનું વર્તન બિલકુલ બદલાઈ ગયું. સાથે જ બંનેએ પોતપોતાના પતિને તે બંને વિરુદ્ધ ભડકાવીને તેમનો હિસ્સો અલગ કરાવી દીધો હતો અને હવે તો તેને મેણા મારવામાં અને નીચી દેખાડવામાં પણ તેઓ પાછી ફાની નહોતી કરતી. સૌમ્યા પણ હવે તેમની સાથે રહેવા નહોતી માંગતી અને વહેલામાં વહેલી તકે પોતાનું નવું ઘર બનાવીને આ ઘરમાંથી નીકળી જવા માંગતી હતી. પરંતુ આ બધું થાય કેવી રીતે? સૌમ્યાના ભાઈઓએ તો તેને જે હિસ્સો આપ્યો હતો તે એટલો નહોતો કે બંને પતિ પત્ની પોતાના અલગ રહેવાની વ્યવસ્થા કરી શકે અને નવો કામ ધંધો શરૂ કરી શકે. સૌમ્યા અને સુમિત ખૂબ પરેશાન થઈ ગયા. ઉપરથી સૌમ્યાએ જેવા શોખ પાડ્યા હતા તે પૂરા થવા તો હવે અશક્ય જેવા દેખાતા હતા. ચિંતામાં ડૂમેલી સૌમ્યા મગજના ખોડા દોડાવવા લાગી. ત્યાં જ સુમિત બોલ્યો, હું તો જાણું છું કે આપણે પાછા ઇન્ડિયા ચાલ્યા જઈએ. તે જ સમયે ચહેરા ઉપર સ્મિત લાવતા સૌમ્યા બોલી, અરે આ તો એ ભૂલી જ ગઈ હતી. હવે તો આપણું કામ ચપેટીમાં થઈ જશે. એવું તે શું યાદ આવી ગયું તને? તું તો એવા હાવભાવથી બોલે છે જાણે તારા હાથમાંથી કોઈ ખજાનાની ચાવી આવી ગઈ હોય. અરે સુમિત, એવું જ કાંઈક સમજી લે. તારા પિતાજીની મિલકતમાં જે તારો હિસ્સો છે તે કયા દિવસે કામ આવશે? હું ઇન્ડિયામાં તો રહેવા નથી માંગતી, તો કેમ ના આપણે તેમની પાસેથી આપણો હિસ્સો લઈને અહીં નવા છેડેથી જિંદગીની શરૂઆત કરીએ? આ સાંભળીને સુમિતે આશ્ચર્યથી કહ્યું, ના સૌમ્યા, પ્રોપર્ટીમાં આપણો હિસ્સો તો જરૂર છે, પણ હું મમ્મીને તે વેચવા માટે કેવી રીતે કહી શકું? પરંતુ સુમિત, એ પણ તો વિચાર કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એક રસ્તો છે સૌમ્યા, કેમ ના આપણે બંને અહીં જ રહીને નોકરી કરવાનું શરૂ કરીએ? અને જ્યાં સુધી ઘરની વ્યવસ્થા કરવાની વાત છે તો આપણે ભાડે પણ રહી શકીએ છીએ. જો સુમિત, નોકરી કરવી મારા બસની વાત નથી અને ફક્ત તારી એકલતાની નોકરીથી આપણા ખર્ચા પૂરા થવાના નથી. જો તું ડૉક્ટર કે એન્જિનિયર હોત તો વાત અલગ હતી. અને એમ પણ મારા ભાઈ ભાભીઓએ જે રીતે આપણને અપમાનિત કરીને ઘરમાંથી નીકળવા જવાનું કહ્યું છે, હવે તો મારે પણ તેમને બતાવવું છે કે આપણે તેમના સહારા વગર પણ આરામથી જિંદગી જીવી શકીએ છીએ. પરંતુ સૌમ્યા, પિતાજીના ચાલ્યા ગયા પછી આપણે તો મમ્મીને ફોન કરીને તેમના હાલચાલ પણ નથી પૂછ્યા અને હવે અચાનક જઈને એમ કહી દઈએ કે આપણને આપણો હિસ્સો જોઈએ. હા, તો એમાં ખોટું શું છે સુમિત? આખરે તું તેમનો દીકરો છે.
હવે જલ્દીથી તારા મોટા ભાઈને ફોન કર. હિસ્સો તો તેમને પણ જોઈતો હશે ને પ્રોપર્ટીમાં. આખરે આ દુનિયામાં એવું કોણ છે જેને પૈસા ન જોઈ? પોતાનો હક લેવા માટે તો તેઓ પણ તૈયાર જ હશે. અરે ના સૌમ્યા, ભાઈને કઈ વાતની કમી છે? માન્યું કે અહીં આવીને તેમણે શરૂઆતમાં ઘણી નાની મોટી નોકરીઓ કરી, પણ આજે તેઓ બહુ સારી નોકરી કરી રહ્યા છે. તેમને કાંઈ વસ્તુની ખોટ હશે? અરે તું એકવાર વાત તો કરી જો. કહેતા કહેતા સૌમ્યાએ ફોન લગાડી દીધો. અમિત સાથે વાત કરીને સુમિતને જે સાંભળવા મળ્યું તેનાથી તેની નવાઈનો પાર ન રહ્યો. આટલી મહેનત કર્યા પછી અમિતે જે નોકરી મેળવી હતી તે નોકરી હવે છૂટી ચૂકી હતી. ઘણી કોશિશો કરવા છતાં પણ તેને કોઈ સારી નોકરી નહોતી મળી રહી. તેથી આજીવિકા ચલાવવા માટે આખરે તેણે એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો, અને તેમાં પણ અત્યાર સુધી તેને નુકસાન જ થઈ રહ્યું હતું. તે તો પહેલાંથી જ ભારત જઈને મમ્મી પાસે મદદ માંગવાનો પ્લાન બનાવીને બેઠો હતો. એકબીજા સાથે વાતચીત કર્યા પછી બંને ભાઈઓએ એકસાથે પોતાના ઘરે જઈને પોતાનો હિસ્સો માંગવાનો નિર્ણય કર્યો. આજે અમિત પૂરા 8 વર્ષ પછી અને સુમિત 6 વર્ષ પછી પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો. એરપોર્ટ ઉપર ઉતર્યા પછી તેમણે ટેક્સી કરી અને ઘર તરફ નીકળી પડ્યા. ટેક્સીમાં બેસીને તેઓ પોતાના શહેરના એ રસ્તાઓ અને એ ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા જ્યાં ક્યારેક તેઓ બેફિકરાઈથી રખડતા હતા, જાણે કોઈ ગઈકાલની વાત હોય. બહુ શાંતિ અને ખુશીથી એ દિવસો વીતી રહ્યા હતા. ના કોઈ ફિકર હતી, ના કોઈ પરેશાની, કારણ કે બધી પરેશાનીઓ તો મમ્મી પપ્પા પોતાના ઉપર લઈ લેતા હતા અને તેમના ઉપર કોઈ મુસીબત આવવા દેતા નહોતા. તેમની સામે દિવાલ બનીને ઊભા રહી જતા. જ્યાં સુધી તેઓ તેમની સાથે રહ્યા તેમને કોઈ પ્રકારની તકલીફ પડી નહોતી. આખરે બધી તકલીફો અને પરેશાનીઓ તેમણે પોતે જ પોતાના માટે પસંદ કરી હતી. પ્રગતિ, ખુશહાલી, દોલતના લોભમાં તેઓ ક્યારનાય પોતાના જન્મદાતાઓને છોડીને દૂર જઈ રહ્યા હતા. આજે બંનેની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. જેવી જ તેમની ટેક્સી ઘરના દરવાજા પાસે આવીને રોકાઈ અને તેઓ ટેક્સીમાંથી બહાર નીકળ્યા તો ઘરનો નજારો જોઈને દંગ રહી ગયા. ત્યાં કોઈ ઉત્સવ જેવું વાતાવરણ દેખાઈ રહ્યું હતું. આશ્ચર્યથી અમિત અને સુમિત એકબીજા સામે જોઈ રહ્યા હતા. પછી તેમની નજર સામે લાગેલા બોર્ડ ઉપર ગઈ, જ્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું, શ્રી પરસોત્તમ મેમોરિયમ સ્કૂલ. જમનાબેને પોતાના ઘરનું સમારકામ અને રિનોવેશન કરાવીને તેને એક શાળામાં ફેરવી નાખ્યું હતું. આજના જમાનામાં જ્યાં શાળાઓ શિક્ષણનું મંદિર બનીને માત્ર એક વેપાર બની ગઈ છે, ત્યાં જમનાબેને પોતાની સહેલી રેખા સાથે મળીને એક એવી શાળાનું નિર્માણ કર્યું જ્યાં બહુ ઓછી ફી લેવામાં આવતી હતી અને ગરીબ લોકો માટે મફતમાં શિક્ષણ ઉપલબ્ધ કરવામાં આવતું હતું. સાથે સાથે 1 ટકનું ભોજન પણ આપવામાં આવતું હતું. સમય વીતવાની સાથે જ્યારે અન્ય લોકોને અને સામાજિક સંસ્થાઓને ખબર પડી કે તેઓ ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરે છે, ત્યારે તેઓ પણ મદદ માટે આગળ આવ્યા અને ધીમે ધીમે આ કારવો વધતો ગયો. સ્કૂલ માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું અને સ્કૂલ શરૂ થયાના 2 વર્ષ પછી બાજુની બિલ્ડિંગ ખરીદીને તેને પણ સ્કૂલમાં સામેલ કરી દેવામાં આવી. આજે તેમની એ જ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ હતો, જ્યાં મુખ્ય અતિથિ તરીકે શહેરના મેયર ઉપસ્થિત હતા. આજે એમની સ્કૂલની ગણતરી શહેરની નામાંકિત સ્કૂલોમાં થતી હતી અને હવે તો તેમની પ્રાઇમરી સ્કૂલને મિડલ સ્કૂલ બનાવવાની મંજૂરી પણ મળી ગઈ હતી. તેથી જમનાબેન બહુ ખુશ હતા. સ્કૂલનું ફંક્શન બહુ સફળ રહ્યું હતું. વાર્ષિક ઉત્સવ પૂરો થયા પછી જમનાબેન હજી શાંતિથી બેઠા જતા કે અચાનક પોતાની સામે બંને દીકરાઓને જોઈને તેમને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. વિચારવા લાગ્યા કે ક્યાંક આ આંખોનો દગો તો નથી ને? ત્યાં જ બંને દીકરાઓએ તેમની પાસે આવીને તેમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે તેમને ખાતરી થઈ કે સાથે જ તેમના બંને દીકરા તેમની સામે ઊભા છે. આંખોમાંથી સળકાતા આંસુઓને કારણે બંને દીકરાઓના ચહેરા તેમને ધૂંધળા દેખાવા લાગ્યા હતા. પછી પોતાને સંભાળતા તેમણે આંસુ લૂછ્યા અને બોલ્યા, લાગે છે રસ્તો ભૂલી ગયા તમે બંને, નહીતર આજ સુધી તો પોતાની માની યાદ પણ નહોતી આવી તમને. આટલા બધા પણ શું વ્યસ્ત થઈ ગયા હતા કે પિતાના મૃત્યુના સમયે તમને આવવાની નવરાશ ન મળી?
માથું નમાવીને બંને દીકરાઓ પોતાની માની વાતો સાંભળતા રહ્યા. થોડીવાર માટે છન્નાટો છવાઈ ગયો. પછી જમનાબેન બોલ્યા, ખેર, એ જણાવ, કેમ છો તમે લોકો? તો અમિત બોલ્યો, અમે સારા છીએ માં, તમે કેમ છો? હા દીકરા, હું પણ બિલકુલ ઠીક છું. એક સમય હતો જ્યારે તમારી માં તૂટીને વિખરાઈ ગઈ હતી, પણ મેં મારી જાતને સંભાળતા શીખી લીધું છે. તમે બેસો, હું તમારા જમવાની વ્યવસ્થા કરાવું છું. કહીને જમનાબેન ત્યાંથી ઉપડ્યા અને રસોડા તરફ જતા જતા પોતાના નોકરને સાથ પાડવા લાગ્યા. બીજી તરફ સુમિત અને અમિત હજુ સુધી આઘાતમાં હતા. તેમણે તો વિચાર્યું હતું કે જૂના જમાનાનું બનેલું તેમનું ઘર હવે ખંડેર બની ગયું હશે, જેને વેચીને તેઓ પોતપોતાનો હિસ્સો લઈને ત્યાંથી નીકળી જશે. પરંતુ ત્યાં તો 3 માળની ઇમારત ઊભી હતી, જ્યાં એક પ્રાઇમરી સ્કૂલ બહુ શાંતિ ચાલી રહી હતી. આ બધું જોઈને અમિત બોલ્યો, સુમિત, આપણા મનસુબા ઉપર તો પાણી ફરી વળ્યું છે. હવે ક્યારે વિચાર્યું હતું આપણે કે માં આવું પણ કરી શકે છે? હવે આપણે કયા મોઢે તેમની પાસે ઘરમાં હિસ્સો માગશું? તો સુમિતે કહ્યું, પરંતુ માંગવો તો પડશે. સૌમ્યા અહીંથી એક મોટી રકમની આશા રાખીને બેઠી છે. જો પૈસા લઈને નહીં જાઉં તો તે મને કાચો ચાવી જશે. હા સુમિત, પૈસાની જરૂર તો મારે પણ છે. જોયું જાય તો બાળકો ગમે એટલા મોટા થઈ જાય, પણ પોતાની મા સામે તો બાળકો રહેશે ને. મકાનમાં નહીં તો કાંઈ નહીં, ઓછામાં ઓછું દુકાનનો હિસ્સો તો આપણને મળી જશે ને. થોડી વારમાં જમનાબેને જમવાનું પીરસાવી દીધું અને બધાએ એક સાથે બેસીને ભોજન લીધું. જમતી વખતે પણ અમિત અને સુમિત ઊંડી મૂંઝવણમાં હતા. જમનાબેને આ બધું નોટિસ કરી રહ્યા હતા, પણ કાંઈ બોલ્યા નહીં. માં, તમારી સાથે કંઈક વાત કરવી હતી. જમ્યા પછી અમિતે કહ્યું. તો જમનાબેન બોલ્યા, હું જાણું છું દીકરા કે તમારે મારી સાથે શું વાત કરવી છે, પરંતુ દીકરા, જે વસ્તુ માટે તમે અહીં આવ્યા છો તે તો તમને નહીં મળી શકે. બંને દીકરાઓએ આશ્ચર્યથી પોતાની મા સામે જોયું. તો જમનાબેન બોલ્યા, તમારી માં છું, બાળપણથી તમારી રબે રગથી વાકેફ છું. શું નથી જાણતી કે તમે અહીં તમારો હિસ્સો માંગવા આવ્યા છો? આ સાંભળીને સુમિતના કપાળે પરસેવાના ટીપા વળવા લાગ્યા. પરંતુ દીકરા, હવે આ મકાનમાં તમારો કોઈ હિસ્સો નથી, અને ના તો તમારા પિતાની દુકાનમાં. દુકાન તો અમે તે જ સમયે વેચી દીધી જ્યારે તમારા પિતા બીમાર રહેવા લાગ્યા હતા, કારણ કે તેમના ઈલાજ માટે અમને પૈસાની જરૂર હતી. અને જેટલા પૈસા બચ્યા હતા તેનાથી મેં આ ઘર રિપેર કરાવી લીધું અને પોતાની સ્કૂલ ખોલી નાખી. અને હવે આ ઇમારત મેં સ્કૂલના ટ્રસ્ટના નામે કરી દીધી છે, જેથી મારા આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી પણ સ્કૂલ આ રીતે ચાલતી રહે. પરંતુ માં, તમારે બધું આ કરવાની શું જરૂર હતી? અમિતે અકળાતા પૂછ્યું. તો જમનાબેને કહ્યું, દીકરા, મારા જીવનમાં રૂપિયા પૈસા ના તો ગઈકાલે માયને રાખતા હતા કે આજે રાખે છે. મારી તો બસ એટલી ઈચ્છા હતી કે અમારું ઘર અમારા બાળકોના અસ્તિત્વથી રોશન રહે. હવે જેના માટે આટલું મોટું ઘર બનાવ્યું હતું તેઓ તો વિદેશ જઈને વસી ગયા. ઉપરથી તમારા પિતાજીના ગયા પછી એકલતાનો માર સહન કરવો મારા માટે બહુ મુશ્કેલ થઈ ગયો હતો. ખાલી ઘર ખાવા દોડતું હતું. તો વિચાર્યું કેમના લોકોને મદદ કરીને થોડું પુણ્ય કમાઈ લઉં. સમાજ સેવા પણ થઈ જશે અને જિંદગીને એક અર્થ પણ મળી જશે. અને જુઓ, મેં એક ડગલું આગળ વધાર્યું તો ઈશ્વરે પણ મારો સાથ આપ્યો. આજકાલ સમય કેવી રીતે વીતી જાય છે ખબર પણ નથી પડતી. એકલતા મારી આસપાસ પણ નથી ફરકતી. અને પણ દીકરા, આ વાત તો મેં તમારા લોકો પાસેથી જ સાંભળી છે કે જ્યારે બાળકો મોટા થઈ જાય તો તેમને તેની જિંદગી જીવવા દેવી જોઈએ, પોતાના પાલવથી બાંધીને ન રાખવા જોઈએ. બસ તમારી એ જ વાતો ઉપર તો મેં અમલ કર્યો છે. મેડમ, તમને કોઈ મળવા આવ્યું છે? પટ્ટાવાળાએ આવીને કહ્યું. તો જમનાબેન બોલ્યા, ઠીક છે, તેમને ઓફિસમાં બેસવાનું કહો, હું આવું છું. સારું દીકરા, હવે મારે થોડું કામ છે, હું પતાવીને આવું છું. ત્યાં સુધી તમે આરામ કરો, કહીને જમનાબેન ત્યાંથી ચાલ્યા ગયા. માનો જવાબ સાંભળીને અમિત અને સુમિતનું દિલ ભારે નિરાશા અને પછતાવાથી ઘેરાઈ ગયું હતું.